શહેરના કટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા 27 વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી છે। દર વર્ષે અલગ અલગ થીમ સાથે મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા ગામમાં આતંકી હુમલાના 27 જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યો હતો। તેમાં ભારતની 2 દીકરીઓએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને મિસાઇલોથી ઘોષ કરી 27 લોકોને ન્યાય આપ્યો હતો, જેનાથી પ્રભાવિત થઈ આ વર્ષે પંચદેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈએ ઓપરેશન સિંદૂર થીમ પર મા દશામાની મૂર્તિની સ્થાપના કરી ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી હજારો ભક્તોમાં દર્શન માટે આવી રહ્યા છે। મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે। આ મંદિર પંચદેવી મંદિર છે। ઉધના ખતોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉધના મગદલા રોડ પર આવ્યું છે। અમે દશા માતાની આજે 27મું વર્ષ છે અમારા માતાજીનું। આ ફેરી આજે આથમ માતાજીની આથમ હતી। આથમમાં માતાજીની આરતીનું અમારા મંદિરે મહત્વ છે। આજે મંદિર આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા અને અમારે માન્યતા એવી છે કે આ આરતીમાં જે ભાવિક ભક્તો પોતાના મનની જે મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે છે। એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। દશા માતાની અમે દર વર્ષે નવી થીમ પર લાવીએ છીએ। આ ફેરી અમે માતાજીનું ઓપરેશન સિંદૂરના થીમ પર લાવ્યા હતા। જે પહેલગામમાં હુમલો થયો હતો, જે નિર્દોષ ભારતીયો પર 27 ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો, તેના પર અમે આ થીમ ઊભી કરી છે। જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન સિંદૂરનું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર, તેના માટે અમે આ થીમ ઊભી કરી છે। જય માતાજી, જય દશામાં। મારું નામ ચેતન શેરડીવાલા છે। હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે। અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે। બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આ પંચદેવી મંદિરે મા દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના મા પૂરી કરે છે। હું જોશના પરેશ જરીવાલા। અહીંયા ગાડી બહુ સારું છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે। હું પણ એક ભક્ત તરીકે આવું છું, મારી પણ બહુ મનોકામના પૂર્ણ થઈ છે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્ત આવે છે, એમની હર એક મનોકામના માતાજી પૂર્ણ કરે। મારું નામ છે અનિલ સિંઘાણે। આ મંદિર આવ્યું છે ઉધના નહેર પોલીસ ચોકીની બાજુમાં ખતોદરા, અને અહીંયા મંદિરમાં 27 વર્ષથી સ્થાપના થયેલી છે અને મોટી મૂર્તિ અમે અહીંયા દશામાં મૂર્તિ લાવીએ છીએ અને બધા ભાઈ ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે। આજે આઠમ હતી, 108 ની આરતી હતી અને હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવેલા હતા।